જો આજે અમે જઈએ છીએ દ્વારકાધીશના હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો આજે છે કેટલી તારીખ 25 અને પ્રમ દિવસે અમે માતાજી તેડી લીધા અને કાલે પછી કાકાજી સસરાનો છોકરો છે દેર, એને ઘરવાળીના કંકુ પગલા હતા મારા દેરાણીના, તો બધા એમાં કાલે હતા. અને પછી બપોર પછી અમે લોકો નાંદુરી ગયા હતા. મારા બે નણંદ, એક વલસાડવાળા અને નાંદુરીવાળા જવાના હતા. તો પછી અમે પહેલાં વલસાડવાળા નણંદને બસમાં બેસાડ્યા, પછી નાંદુરી ગયા, પછી ત્યાંથી ઘરે આવ્યા તો 8 વાગી ગયા છે સાંજના. અને હવે જો આજે અમે જઈએ છીએ દ્વારકા. હું, મારા દેરાણી, મારા સાસુ સસરા, મારા મોટા સાસુ અને રમીલાબેન, અમે એટલા જઈએ છીએ. ઠાર લીધી છે તો દર્શન થઈ જાય. અને પછી મારા સસરાને હવનમાં બેઠા હતા, તો હવનમાં બેઠા હોય અને પછી દ્વારકા ગોમતીમાં નાહવાનું છે ને એવું બધું છે. તો પછી એવી રીતના અમે લોકો બધા બાનુંય છે ને ઠારનુંય છે, એટલે પછી જઈએ છીએ દ્વારકા. જઈને પ્રવીણ નથી આવતા, કે અમારે નથી આવવું. તો અમે કીધું કાંઈ નહીં, તો અમે લોકો જઈએ. તો સારું, ચાલો આજનો બ્લોગ પણ ઇન્ટરેસ્ટિંગ છે. સાસુ સસરા જોડે દ્વારકા જાઉં છું, તો બધા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અમારે તો દ્વારકા નથી આવવું એમ ને? કેમ નથી આવવું? અરે આવું હે પછી આવીશ. પછી આવશો ને? ઓકે, મને પાછા લઈ જશે આજે. આ ભાઈ જીસીબી શરૂ કરે છે. બોલો, તાર કેમ ન ખાવું ભાઈ? ઓકે, વાંધો નહીં, બે ભાઈઓ ભલા જીસીબી આપી લઈશ. દ્વારકા પહોંચી ગયા છીએ ને હવે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. અને ફોન અંદર એલાઉડ નથી, પણ બહારથી તમને લોકોને પણ દર્શન કરાવીશ. તો ચાલો. અહીંયા જો પેલા ગોમતી ઘાટે આવ્યા છીએ, નાવાનું છે એટલે અમારે જ નાવું, પપ્પા અને મમ્મીને વડામાં નાશે. અમે હાથ પગ ધોશું ખાલી. અત્યારે અમે મંદિરની બહાર ઊભા છીએ. તમે પણ નજીકથી દર્શન કરી લેજો. મોબાઈલ અહીંયા સુધી જે લાઉડ છે. અમે મસ્ત દર્શન કરી લીધા. મસ્ત દર્શન કર્યા કા? જય દ્વારકાધીશ. રમીલાબેન ને જો મેં કરાવ્યું એવું કરાવ્યું એને શ્રી શ્યામ સારે આજે ઓનલાઈન દેખલાને ચાલુ. દ્વારકાધીશના દર્શન કર્યા. હવે અમે લોકો રૂક્ષ્મણી માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ કરાવીશ. મજા આવી દર્શન કરવાની, મસ્ત દર્શન થયા છે. અને બરાબર આરતી ચાલતી જ હતી, તો આરતીના ટાઈમે અમે લોકો પહોંચી ગયા. મજા આવી. 1 માતાજીના દર્શન કરી લીધા અને હવે અમે લોકો જઈએ છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા હમણાં બીજય નવો બન્યો છે, એ પણ જોયો નથી. તો હવે અમે લોકો ત્યાં જઈએ.
ચારે ખુલશે અને હજુ તો 1 વાગ્યો તો એટલો તો પછી ટાઈમ નથી. એટલે હવે અમે લોકોએ બહારથી જ દર્શન કરી લીધા છે અને જઈએ છીએ સોનેકી દ્વારકા. એ જોઈ લઈએ, ત્યાં દર્શન થાય એ કરી લઈએ, પછી પ્રસાદ લઈને નીકળીએ. જો અમે ઠાર અહીંયા સુદર્શન બ્રિજ નીચે જ ઊભી રાખી ફોટો પાડવા અને વિડીયો ઉતારવા માટે. અને જો મસ્તનો છે આ સુદર્શન બ્રિજ, મજા આવે એવું છે. બધું અલગ જ બ્રિજ બનાવ્યું. તો ફાઇનલી જો સુદર્શન બ્રિજ નીચે ફોટો અને વિડીયો અમે બનાવી લીધું ને ફોટા પાડી લીધા. અને હવે અમે જઈએ છીએ ઘરે મસ્ત દર્શન કરીને અને ઠારના દર્શન કરાવીને. સારું, ચાલો હવે નીકળી. ઘરે જવાનું નક્કી કર્યું હતું ને પાછા નાગેશ્વર આવી ગયા છીએ દર્શન કરવા. તો હવે અમે કીધું આ સાઈડ આવ્યા છીએ તો નાગેશ્વર પણ જઈ આવીએ. તો ચાલો હવે દર્શન અહીંયા પણ કરી લઈએ. નાગેશ્વર દર્શન કરીને મજા આવી મમ્મી? ખૂબ મજા આવી, મસ્ત મજા આવી. હાલો હવે જો ઘરે નીકળવાનું છે, જઈએ ઘરે. આજે બહુ મોજ કરી લીધી, બધે દર્શન કર્યા. અને જો આ અમારી મહિન્દ્રા ઠાર કંપનીમાંથી ગિફ્ટ આવ્યું છે. અમે જે 4 વ્હીલ પછી ઠાર અમે લેવા ગયા હતા તે દિવસે એણે અમને આપ્યું હતું, પણ 2 દિવસથી એમને પડ્યું, ટાઈમ જ નહોતો મારો ખોલવાનો. તો અત્યારે હું ખોલું છું. મેં કીધું ખોલું છું તો શું છે શું નહીં એ વિડીયો પણ તમને લોકોને બતાવું ને તમને પણ બતાવું કે શું આવ્યું છે ગિફ્ટ. એક તો ચોકલેટનું બોક્સ જ છે, એક ચોકલેટનું બોક્સ આવ્યું છે. એ તો પછી ખાઈ જશું બધા. અને આ તો હવે ખાધી લાગે છે, ખુલ્લી છે એટલે કોણે ખાધા પપ્પો જોઈએ. અને જો એક આવું કંઈક બોક્સ છે, એમાં શું છે અંદર ખોલી બતાવું. છે આ જો મસ્તનું એક પર્સ જેવું છે. મહિન્દ્રા કંપની અમને પર્સ આપ્યું છે, કામ આવશે બધું ડોક્યુમેન્ટ રાખવાના. અને જો આ મસ્તનો કપ, મહિન્દ્રા કંપની અમને ઠારવાળા કપ પણ આપ્યો છે. લે, અને આ મને થાય ઠાર સાફ કરવાનું નેપકિન હશે. અને આ છે કિચન, એમાંય જો પાછો લોગો છે મહિન્દ્રાનો. આ મસ્ત છે. સારું, જો એટલું કંઈક ગિફ્ટ આવ્યું છે અને ચોકલેટ હવે ખાઈ જઈએ અમે. તો ફાઇનલી અમે લોકો દ્વારકાથી આવી ગયા. એટલે 5 વાગે એમ તો આવી ગયા, 5, 5:15 આવી ગયા હતા. પણ રમીલાબેન વયા ગયા એના સસરાના ઘરે. મજા ન આવે, કોઈક જાતું હોય ને એટલે ઘરના માણસ બધા ભેગા થાય ને એટલે વધુ મજા આવે. તો જો હવે અત્યારે લાઇટ નથી તો હવે ચૂલામાં રોટલા કરવાના છે. અને આ વાળો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને થાકી ગઈ છું આજ તો હું. જેને અમારો બ્લોગ ગમ્યો હોય તે લાઈક કરી દેજો, અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો. તો સારું, ચાલો, બાય બાય.
બાય.